પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં પીપા વાવ શેના માટે પ્રખ્યાત છે? તો આપનો સાચો જવાબ હશે ભારતનું પ્રથમ પ્રાઇવેટ પોર્ટ છે. રાજુલાથી 15 કિલોમીટરના અંતરે આવેલ બંદર છે જે બલ્ક કન્ટેનર અને લિક્વિડ કાર્ગો બંનેનું સંચાલન કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન. ભૃગુ કચ્છ એ ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ છે? તો આપનો સાચો જવાબ હશે ભરૂચનું નામ મહાન ઋષિ ભૃગુ પરથી પડ્યું છે. ભરૂચનું મૂળ નામ ભૃગુ કચ્છ છે. તો યાદ રાખવાનું છે, ભૃગુ કચ્છ એ ભરૂચનું નામ છે. આગળનો પ્રશ્ન. જીગર અને અમી રોમેન્ટિક નોવેલના લેખક કોણ છે? તો આપનો સાચો જવાબ હશે ચુનીલાલ વર્ધમાન શાહ. તે પહેલીવાર પ્રજાબંધુમાં સિરિયલાઇઝ થઈ હતી. ગુજરાતી ફિલ્મ જીગર અને અમી આ નવલકથા પર આધારિત હતી. હિન્દી ફિલ્મ અભિનેતા સંજીવ કુમાર અને કાનન કૌશલ્યા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ કયા વર્ષમાં સ્થપાયું? તો આપનો સાચો જવાબ હશે 1877માં. કચ્છ મ્યુઝિયમ કચ્છ જિલ્લાના ભુજમાં આવેલ છે. તે અમીરસર તળાવની સામે આવેલ છે. આ મ્યુઝિયમ પહેલાં ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું. જોઈએ આગળનો પ્રશ્ન. કચ્છ જિલ્લાનું નારાયણ સરોવર અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે? તો આપનો સાચો જવાબ હશે ચિંકારા માટે. ચિંકારા અભયારણ્ય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન. આલિયા બેટ કઈ નદીના મુખ પર બનેલ ટાપુ છે? તો સાચો જવાબ આવશે નર્મદા. તે ખંભાતના ખાત પાસે નર્મદા નદીના ત્રિકોણીય પ્રદેશમાં આવેલ ટાપુ છે. જોઈએ આગળનો પ્રશ્ન. અંબુબાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો આ એવોર્ડ આપનો સાચો જવાબ હશે રમતગમત સાથે સંકળાયેલ છે. ગુજરાત રાજ્યના રમતવીરોને આપવામાં આવતો આ સર્વોચ્ચ રમત પુરસ્કાર છે. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે નદીઓ છે? તો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે નદીઓ છે? સાચો જવાબ છે કચ્છમાં 97 નદીઓ છે. નર્મદા, તાપી અને પૂર્ણા નદીઓ બારમાસી છે. તો આ ત્રણેય નદીઓ બારમાસી છે. જોઈએ આગળનો પ્રશ્ન. 2011ની વસ્તી ગણતરી મુજબ કયો જિલ્લો મોખરે છે? જવાબ આવશે અમદાવાદ. અમદાવાદ સૌથી વસ્તી ધરાવતો જિલ્લો છે, જ્યારે ડાંગ સૌથી ઓછો છે. ગુજરાતમાં 252 તાલુકાઓ છે. જોઈએ આગળનો પ્રશ્ન. સર્પગંધા નદી ગુજરાતના કયા જિલ્લામાંથી વહે છે? તો આપનો સાચો જવાબ હશે ડાંગ, આહવા. આ શહેરમાં મોટાભાગે મુખ્ય 3 નદીઓ ઉમા, અંબિકા અને સર્પગંધા સાથે જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. ઠક્કર બાપા કયા વર્ગના લોકોના સમાજ કલ્યાણ માટે જાણીતા હતા? તો આપનો સાચો જવાબ હશે ડાંગ, આહવા ખાતે જાણીતા હતા. અમૃતલાલ વિઠ્ઠલલાલ ઠક્કર બાપા તરીકે જાણીતા સામાજિક કાર્યકર હતા, જેમણે ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કર્યું. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાત સરકાર દ્વારા તાનારીરી સંગીત મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? તો તાનારીરી મહોત્સવ સાચો જવાબ છે કારતક માસમાં ઉજવાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત હાઈકોર્ટના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? આપનો સાચો જવાબ હશે સુંદરલાલ દેસાઈ. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. આગળનો પ્રશ્ન. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું અને ક્યારે પ્રકાશિત થયું? તો આપનો સાચો જવાબ હશે બોમ્બે સમાચાર, જે 1822માં પ્રકાશિત થયું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. ગીર ફોરેસ્ટ પાર્કની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો આપનો સાચો જવાબ હશે 1965માં. 1913માં એશિયાટિક સિંહોના સૌથી મોટા હયાત જૂથોના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. તેને 1965માં અભયારણ્યનો દરજ્જો મળ્યો. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1905માં. તેની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા 1898માં કરવામાં આવી. પાછળથી 1905માં એનું નામ બદલીને ગુજરાત સાહિત્ય પરિષદ રાખવામાં આવ્યું. જોઈએ આગળનો પ્રશ્ન.
પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વતની ગિરિમાળા પર આવેલ છે? તો આપનો સાચો જવાબ હશે શેત્રુંજય. પાલીતાણાના મંદિરો 9 ટૂંકમાં છે, જે શેત્રુંજય પહાડીની 2 શિખરો પર સ્થિત છે. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાતમાં કુલ કેટલા વન્યજીવ અભયારણ્યો આવેલા છે? તો સાચો જવાબ છે 23. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 વન્યજીવ અભયારણ્યો છે, જેનું સંચાલન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન. કેન્દ્રીય સરકાર દ્વારા કઈ રાષ્ટ્રીય યોજના અંતર્ગત 670 ઇલેક્ટ્રિક બસો મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને છત્તીસગઢ રાજ્ય માટે મંજૂર કરાઈ? જવાબ આવશે FAME, ફાસ્ટર એડોપ્શન અને મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ યોજના. જોઈએ આગળનો પ્રશ્ન. કયા વર્ષમાં આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે કે અમૂલની રચના થઈ? આપનો સાચો જવાબ હશે 1946માં. અમૂલ એ ભારતીય ડેરી રાજ્ય સરકારની સહકારી મંડળી છે, જે ગુજરાતમાં આણંદ ખાતે સ્થિત છે, જેનું સંચાલન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન લિમિટેડ દ્વારા થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાતમાં કયા સ્થળેથી સૌપ્રથમવાર ખનિજ તેલ મળી આવ્યું? તો ખનિજ તેલ સૌપ્રથમવાર લુણેજમાંથી મળી આવ્યું હતું. એ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું એક ગામ છે. જોઈએ આગળનો પ્રશ્ન. કયા વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા? તો આપનો સાચો જવાબ હશે 1991માં. 1950માં તેમના મૃત્યુના 41 વર્ષ પછી 1991માં મરણોત્તર આ પુરસ્કાર એમને એનાયત થયો. જોઈએ આગળનો પ્રશ્ન છે. મંજીરા નૃત્ય એ કઈ જાતિના સમુદાયનું લોકપ્રિય નૃત્ય છે? તો મંજીરા નૃત્ય એ પઢાર જાતિના લોકોનું. મંજીરા નૃત્ય એ ભાલ અને નળકાંઠા પ્રદેશના પઢાર સમુદાયના લોકોનું એક વિશિષ્ટ પ્રકાર છે. જોઈએ આગળનો પ્રશ્ન. પિરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો પિરોટન ટાપુ ક્યાં આવેલ છે? આપનો સાચો જવાબ હશે જામનગરમાં. આઇલેન્ડ એ મરીન નેશનલ પાર્ક અરબી સમુદ્રમાં આવેલ ટાપુ છે. તે દરિયા કિનારે 22 કિમી દૂર સ્થિત છે, જે બેડી બંદર પણ કહેવાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં નર્મદા નદીની કુલ કેટલી લંબાઈ છે? તો આપનો સાચો જવાબ હશે 161 કિલોમીટર લંબાઈ છે. તો મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.